નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો મિત્રો આજે આપણે આપ્યો છે દોતા તાલુકાની અંદર આવેલ ગરેડા ગામ, અને ગરેડા ગામની નજીક આવેલો છે સુંદર અને સરસ એવો ધોધ. તો મિત્રો આજે હું તમને લઈ જઈશ કે ધોધ કેવો છે, શું છે તે હું જોવા માટે, કારણ કે હું પણ પહેલી વાર આવ્યો છું. અને અહીંયા આવે એટલે અહીંનું લોકેશન તમે જોઈ શકો છો કે આજુબાજુ એકદમ ડુંગરાવાળી જગ્યા છે. અહીંયા તમને ખજૂરીઓ પણ ઘણી બધી જોવા મળશે અને નાના નાના ઝરણાઓ પણ જોવા મળશે. અહીંયા પબ્લિક પણ છે, નાના બાળકો પણ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો આ બાજુનું લોકેશન કેવું છે, એકદમ ખૂબ જ સુંદર આ લોકેશન છે, ખૂબ મજા પડી જાય તેવી જગ્યા. તો ચાલો મિત્રો હું તમને બતાવું કે આ ધોધ કેવો છે, શું છે તે. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપણે ધોધ નજીક પહોંચવાયા છે. તમે જોઈ જુઓ આજુબાજુનો વિસ્તાર કેવો છે, એકદમ નદી જેવું લાગે છે. અને આજુબાજુ બહુ મોટી ભીખરો છે. કોઈથી ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી વહેતી જાય છે અને કોઈ પણ ધોધ પડે છે. ચાલતા ચાલતા પણ થાકી જાય, 1-1.5 કિલોમીટર એટલું ચાલ્યા પણ થાકી જાય છે મિત્રો. અને આ રીતના રસ્તો છે. હવે ધોધની નજીક આવી ગયા, હું તમને ધોધ જોડે જઈ અને બતાવવાનું છે કે ધોધ કેવું પડે છે, શું છે. રસ્તો જોઈ શકો મિત્રો કેવો પડે. કોઈ વાર ફેમિલી જોડે ના આવતા, મિત્રો જોડે આવજો, ખૂબ મજા આવશે મિત્રો જોડે આવવાથી. અને એકલ દોકલ ના આવતા, 5-6 મિત્રો આવજો, જેમ અમે 5-6 મિત્રો આવ્યા એ રીતના. કારણ કે આજુબાજુનો વિસ્તાર જોઈને અમને પણ બીક લાગે. એટલે તમે કોઈક વાર આવો, અમારા મિત્ર હતા એમને જોડે લઈને આવ્યા છે. તમે કોઈક વાર આવો તો આ જગ્યા ઉપર સાથી મિત્રો જોડે લઈને આવજો. ચાલો મિત્રો જઈએ. મિત્રો આપણે ઘણું બધું ટ્રેકિંગ કર્યા બાદ, એટલે કે ચાલ્યા બાદ આવ્યા પથ્થરો વચ્ચે થઈને, પેલા ખેતરમાં ચાલ્યા પણ પથ્થરો વચ્ચે થઈને આપણે વળી ગયા. તો મિત્રો આપણે ફાઇનલી આવી પહોંચ્યા છીએ આ ધોધ જોવા માટે. આ ધોધ આવી પહોંચ્યો છે, તમારો ઇંતજાર હતો એ પૂરો થઈ ગયો. અહીંયા તમે જોતા ધોધ કેવો લાગે છે, ખૂબ જ સુંદર મિત્રો ધોધ છે. વાતાવરણ પણ એકદમ જોરદાર છે, આજુબાજુ એકદમ ડુંગરા તમને જોવા મળી રહેશે. ખૂબ જ મજા પડી જાય તેવી જગ્યા છે. કોઈ વાર આવો તમારા મિત્રો સાથે, ખૂબ જ મજા પડશે.